નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સામાજિક વિજ્ઞાનનો ચોથો પાઠ ભણવાનો છે. તો ચોથો પાઠ જે છે ભારતનો સાહિત્યિક વારસો, જે આ સપ્ટેમ્બરમાં એકમ કસોટીમાં પણ પૂછાવાનો છે. સાહિત્યિક એટલે સાહિત્ય કોને કહેવાય? સાહિત્ય એટલે કોઈ પણ પ્રકારનું લેખિત સ્વરૂપ હોય એને સાહિત્ય કહેવાય. તો આપણે આવા લેખિત સ્વરૂપમાં જે કવિતાઓ પણ હોઈ શકે, કોઈ નિબંધ પણ હોઈ શકે, કોઈ ગ્રંથો પણ હોઈ શકે એના માટેના, તો એ કેવા સ્વરૂપનું હતું એ આમાં આપણે જોવાનું છે. માનવીએ પોતાના વિચારો, ભાવો, લાગણીઓ અને ઉર્મિઓ વગેરેને અન્ય માનવી કે પ્રાણીઓ સુધી પહોંચાડવા માટે કેટલાક હાવભાવ, સંકેતો કે ચિત્રોનો આશરો લીધો. પહેલા પોતાના વિચાર, એના ભાવ એટલે આપણે હાવભાવ જે કહીએ છીએ કે એમાં હસી, ખુશી, દુઃખ જે પણ હોય, લાગણી પણ એની ઉર્મિઓ. લાગણી ને ઉર્મિ આમ તો બંને સમાનાર્થી જેવું જ છે કે આપણે જે લાગણીઓ કહીએ છીએ એમાં પણ દુઃખની લાગણી હોઈ શકે, સુખની લાગણી હોઈ શકે. એ રીતે ઉર્મિઓ, જેમ આપણે ગુજરાતીમાં ઉર્મિ ગીત કે ઉર્મિ કાવ્ય આવે છે, એમાં કોઈને કોઈ એવો ભાવ કે લાગણી રહેલી હોય. તો એ અન્ય માનવી કે પ્રાણી સુધી પહોંચાડવા માટે કેટલાક હાવભાવ, સંકેતો કે ચિત્રોનો આશરો લીધો. જ્યારે આદિમાનવ હતો ત્યારે શિકાર કરવા માટે જતા, ત્યારે સામે સામે બે જણા ઊભા હોય, ત્યારે શિકારને ખબર ન પડે એટલા માટે એ લોકો સંકેતોનો ઉપયોગ કરતા હતા. આપણે ઘણી વખત કંઈ પણ બોલ્યા વગર ઈશારાથી, જેને ઈશારા કહી શકીએ, એનાથી આપણે સામેવાળાને કંઈ પણ સૂચના આપી શકીએ. તો એ લોકો પણ એનો ઉપયોગ કરતા હતા. એ ઉપરાંત લાગણીઓ માટે ચિત્ર, આપણે ખબર છે એક ચિત્ર 1000 શબ્દો કરતાં પણ વધારે સારું હોય, કારણ કે શબ્દો વાંચીને આપણે સમજવા પડે, ચિત્ર જોઈને ડાયરેક્ટ એનો અર્થ આપણે સમજી શકીએ. તો ચિત્રોનો પણ આશરો લીધો હતો અને કેટલાક ધ્વનિઓ કર્યા, તેમાંથી બોલી અને લિપિનો ઉદ્ભવ થયો. ધ્વનિ એટલે અવાજ. પેલા અમુક ધ્વનિઓ પેદા કર્યા, અવાજો બનાવ્યા, એમાંથી ધીરે ધીરે બોલી આવી, એટલે કે આપણે જે બોલીએ છીએ તે, અને લિપિ એટલે લખીએ છીએ તે. લખવાની આપણી જે રીત છે એને લિપિ કહેવાય, એનો ઉદ્ભવ થયો. આ લિપિએ ભાષાના ઘડતરમાં મોટો ફાળો આપ્યો. એટલે કે આનાથી ભાષાનું ઘડતર થયું, ભાષાનું નિર્માણ થયું, લખવાની રીત આવી, બોલવાની રીત આવી, એનાથી ભાષાનો વિકાસ થયો. સમયાંતરે પોતાના વિચારો અભિવ્યક્ત કરવા માટે ભાષાનો ઉપયોગ થયો. સમયાંતર એટલે સમયના અંતરે જે પણ વિચારો હોય, આ કેમ આપણે પાઠ ભણીએ છીએ, કોઈ કવિતાઓ ભણીએ છીએ, તો એમાં પોતાના વિચારો કવિના અથવા લેખકના વિચારો હોય, અભિવ્યક્ત કરવા એટલે રજૂ કરવા. તો એના માટે ભાષાનો ઉપયોગ થયો. આ ભાષાના સર્જનાત્મક પ્રયોગથી સાહિત્યનું સર્જન થવા પામ્યું. કારણ કે ભાષાનો એને સર્જનાત્મક એટલે કે કંઈક નવું સર્જન કરવામાં ઉપયોગ કર્યો, પ્રયોગ કર્યો, અને એમાંથી જ સાહિત્ય બન્યું. પ્રાચીન કાળથી ભારતીય સાહિત્ય તેની વિવિધતા અને વિશિષ્ટતા માટે પ્રખ્યાત છે. કારણ કે આપણું સાહિત્ય ઘણું અલગ છે, શ્રેષ્ઠ છે. એની વિવિધતા, જુદું જુદું સાહિત્ય છે, કારણ કે આપણા દેશમાં અનેક ભાષાઓ બોલાય છે, એટલે બધી ભાષાઓમાં પણ સાહિત્ય જોવા મળે છે. અને વિશિષ્ટ એટલે ખાસ છે, તો એના માટે એ પ્રખ્યાત છે. ભારતના વિદ્વાનોએ પ્રાચીન સાહિત્યના 2 ભાગ પાડ્યા છે. આપણા જે વિદ્વાનો થઈ ગયા, મહાપુરુષો, જે જ્ઞાની પુરુષો હતા, એને સાહિત્યના 2 ભાગ પાડ્યા. એક વૈદિક સાહિત્ય, એટલે કે જે વેદકાળ દરમિયાન લખાણું તે વૈદિક સાહિત્ય, અને બીજું હતું પ્રશિષ્ટ સાહિત્ય. એ પછીની વાત છે કે ભાષાનો બરાબર વિકાસ થઈને બનેલું. આ ઉપરાંત કેટલીક લોકબોલીઓ એટલે કે લોક ભાષાઓમાં રચાયેલું સાહિત્ય પણ પ્રચલિત હતું. એટલે ઘણી એવી બોલી હતી કે જે લોકો જ બોલતા હોય, અમુક એક વિસ્તારના લોકો બોલતા હોય, એક પ્રદેશના લોકો બોલતા હોય, તો એ લોક ભાષાઓમાં રચાયેલું સાહિત્ય પણ પ્રચલિત થયું. હવે આપણે જોવાનું છે ભાષા અને સાહિત્ય. ભારતના ઇતિહાસમાં આપણે એક નજર નાખીએ તો સદીઓથી વિવિધ ભાષાઓનો ઉદ્ભવ થયેલો જોવા મળે છે. આપણે ઘણી બધી ભાષાઓ, સૌથી પહેલા સંસ્કૃત હતી એવું કહેવાય છે. ત્યાર પછી કેટલીક ભાષાઓ એમાંથી અપભ્રંશ થઈને બનેલી છે, એટલે કે એમાં થોડા થોડા ફેરફાર કરીને બનેલી છે. જે આપણે ગુજરાતી વ્યાકરણમાં પણ ભણેલા કે ગુજરાતી છે એ પણ સંસ્કૃતમાંથી આવેલી છે, એમાં ફેરફાર કરીને અમુક શબ્દોના, અને નવી ભાષાનો ઉદ્ભવ થયો. આ ભાષાઓએ એકબીજા ઉપર અસર કરી અને એના પ્રભાવ પાડ્યો. કારણ કે એક ભાષાના શબ્દો બીજી ભાષાઓમાં પણ છે, ઘણી બધી મળતી ભાષાઓ પણ છે. રાજસ્થાની ગુજરાતી હોય, હિન્દીનો પણ આપણા ઉપર પ્રભાવ હોય. તેથી ભાષાઓના સમૃદ્ધ સાહિત્યમાં પરિવર્તન આવ્યું.
કારણ કે જેમ જેમ એક બીજી ભાષાનો એકબીજા ઉપર અસર થતી ગઈ એમ એમાં સુધારા વધારા થતા ગયા અને સમૃદ્ધ સાહિત્ય બન્યું અને એમાં ફેરફાર થયો. પરિણામે નવી નવી ભાષાઓ અને નવા નવા સાહિત્યનું સર્જન થયું. જેમ નવી નવી ભાષા આવતી ગઈ તેમ નવા નવા સાહિત્ય, નવું નવું લખાણ ઉત્પન્ન થતું ગયું. તેનું ઉત્તમ ઉદાહરણ સંસ્કૃત ભાષા છે. વર્તમાન સમયમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ ઓછો છે. અત્યારે આપણે સંસ્કૃતનો એટલો ઉપયોગ નથી કરતા, પણ ધાર્મિક કાર્યો હોય કે પૂજા વિધિઓમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ હજુ થાય છે. આપણે ખબર છે હજુ પણ ધાર્મિક વિધિમાં કે અમુક પૂજાઓમાં સંસ્કૃતના શ્લોક બોલવામાં આવે છે. સંસ્કૃત ભાષાનું ઘણું બધું મહત્વ છે, કારણ કે ભારતની મોટા ભાગની ભાષાઓનો ઉદ્ભવ સંસ્કૃતમાંથી થયેલો છે. અને સંસ્કૃત ભાષામાં આપણું જે સાહિત્ય હતું જૂનું પુરાણું, કવિ કાલિદાસ હોય કે ભાસ હોય કે અન્ય ઘણા બધા આપણા લેખકો પણ હતા કે જે સંસ્કૃતમાં લખતા હતા. પણ અત્યારે આપણે માત્ર ધાર્મિક કાર્ય હોય કે પૂજા કે યજ્ઞમાં એનો ઉપયોગ થાય છે. સામાન્ય રીતે માનવી માટે તો અભિવ્યક્તિ કરવાની અને ઝીલવાની ઉત્તમ તક ભાષા જ પૂરી પાડે છે. અભિવ્યક્તિ કરવાની એટલે કે રજૂ કરવાની, અને ઝીલવાની એટલે કે સામે એને કેચઅપ કરવાની. આ તક ભાષા જ પૂરી પાડે છે. કારણ કે માણસ પોતાના વિચારો રજૂ કરે, સામે કોઈ એક્સેપ્ટ કરવા વાળું તો હોય ને વિચારો, તો એ વિચારો રજૂ કરવા, એ વિચારોને એક્સેપ્ટ એટલે કે સ્વીકારવા, એની તક આપણને ભાષા પૂરી પાડે છે. પ્રાચીન ભારતની લિપિ હડપ્પા સમયની છે. આપણી જૂનામાં જૂની લિપિ એટલે કે લખવાની જે રીત છે એ હડપ્પા સમયની છે. એટલે કે હડપ્પીય સંસ્કૃતિ વખતમાં આ ભાષાનો ઉદ્ભવ થયેલો. આ લિપિ આજે પણ ઉકેલી શકાય નથી. એટલે કે એ કઈ ભાષા હતી અથવા તો એ શું કહેવા માંગતી હતી, એનો મતલબ શું છે એ હજી ખબર પડી નથી. તે સમયના લોકોની ભાષા કઈ હશે તે માહિતી હજુ પ્રાપ્ત થઈ શકી નથી. મહર્ષિ પાણિની સંસ્કૃત ભાષાના મહાન વ્યાકરણ શાસ્ત્રી હતા. તેમણે અષ્ટાધ્યાયી ગ્રંથની રચના ઈસવીસન પૂર્વે 4થી સદીમાં કરેલી. એટલે કે ઈસવીસન શરૂ થઈ એની પહેલા 400 વર્ષ, એટલે ઈસવીસન પૂર્વે 4થી સદીમાં એને અષ્ટાધ્યાયી, અષ્ટ પ્લસ અધ્યાયી ગ્રંથ, જેમાં સંસ્કૃત વ્યાકરણ હતો. એટલે એ વ્યાકરણ શાસ્ત્રી હતા, વ્યાકરણ લખવાવાળા હતા. વ્યાકરણ શાસ્ત્રી એને કહેવાય જેને સંસ્કૃતનું વ્યાકરણ લખેલું. અને અષ્ટાધ્યાયી નામનો ગ્રંથ આ ટૂંકા ટૂંકા પ્રશ્નો માટે, જોડકા માટે ઉપયોગમાં આવશે, યાદ રાખજો. સંસ્કૃત ભાષાને આર્ય ભાષા કે ઋષિઓની ભાષા કે વિદ્વાનોની ભાષા કહેવાય છે. કારણ કે આર્યોના વખતમાં એનો વિકાસ થયેલો, અથવા ઋષિમુનિઓ સંસ્કૃત ભાષામાં જ વાર્તાલાપ કરતા, એટલે કે વાતચીત કરતા, કોઈ નવા સાહિત્યની રચના કરતા. અને જે વિદ્વાનો હતા એ પણ સંસ્કૃતમાં જ લખતા હતા. તો એને વિદ્વાનોની ભાષા અથવા ઋષિઓની ભાષા કે આર્ય ભાષા કહેવાય છે. આજના સમયમાં પણ વિશ્વ કક્ષાએ સર્વસ્વીકૃત, ખાસ કરીને કમ્પ્યુટર ક્ષેત્રે બની છે. યાદ રાખજો, આખા વિશ્વમાં સંસ્કૃત સર્વસ્વીકૃત છે અને કમ્પ્યુટર બીજી કોઈ લેંગ્વેજ સ્વીકારતું નથી. પણ એમ કહેવાય છે કે કમ્પ્યુટર પણ સંસ્કૃતને સ્વીકારે છે. એટલે કમ્પ્યુટરમાં પણ સંસ્કૃત દાખલ કરી શકીએ છીએ આપણે. અને મોટા ભાગની ભાષાઓ સંસ્કૃતમાંથી પણ હોઈ શકે. ખાસ કરીને આપણે ઘણીવાર છે પિત્તર એના ઉપરથી ફાધર, ભાતર એના ઉપરથી બ્રધર, તો એવી રીતે આપણી માતર એટલે મધર. કદાચ ઇંગ્લિશ ભાષાનો ઉદ્ભવ પણ આના ઉપરથી થયો હોય એવું બની શકે. કારણ કે આપણા સંસ્કૃતના મૂળભૂત શબ્દો છે માતર, પિત્તર, બ્રધર એટલે કે ભાતર, ભ્રાતા એટલે કે ભ્રાતર, એના ઉપરથી આવા શબ્દો આવ્યા હોય એવું બની શકે. સંસ્કૃત ભાષા મુખ્યત્વે ધર્મ, તત્વજ્ઞાન, જ્ઞાન અને વિજ્ઞાનની ભાષા હતી. પહેલા ધર્મનું કોઈ પણ સાહિત્ય હોય, ધર્મના કોઈ પણ પ્રાર્થના હોય અથવા તો સ્તુતિ હોય તો એ સંસ્કૃતમાં જ લખાતી હતી. તત્વજ્ઞાન જેને ફિલોસોફી કહેવાય, જીવન જીવવાની રીતો દર્શાવેલી હોય, જીવન કેવી રીતે જીવવું એનો એમાં ઉલ્લેખ કરેલો હોય. જ્ઞાન અને વિજ્ઞાન આની ભાષા પણ સંસ્કૃત જ હતી. કારણ કે જૂના તમે કોઈ પણ વિજ્ઞાનના ગ્રંથો લેશો તો એ મોટે ભાગે સંસ્કૃતમાં જ લખાયેલા હોય છે. પ્રાચીન ભારતીય સાહિત્ય એટલે કે આપણું જૂનું સાહિત્ય, એમાં શું હતું? તો એમાં વેદનો અર્થ થાય જ્ઞાન. વેદ એટલે જ્ઞાન. વેદો 4 હતા. તમને પ્રશ્ન પૂછાઈ શકે વેદો કેટલા હતા અને કયા કયા? તો 4 વેદ હતા. પહેલો જૂનામાં જૂનો વેદ છે ઋગ્વેદ, પછી સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. આ 4 વેદો આવેલા છે. એમાં ભારતીય સાહિત્યનું પ્રાચીનતમ એટલે કે જૂનામાં જૂનું પુસ્તક એટલે ઋગ્વેદ.
એમાં કુલ 1028 ઋચાઓનો સંગ્રહ છે. ઋચા એટલે શ્લોક. તો 1028 ઋચાઓનો સંગ્રહ છે ઋગ્વેદની અંદર. ઋગ્વેદ 10 ભાગમાં વહેંચાયેલ અદ્ભુત ગ્રંથ છે. એના પાર્ટ પાડેલા છે, 10 પાર્ટ છે. આ ઋચાઓમાંથી એટલે કે શ્લોકોમાંથી મોટા ભાગના દેવોને લગતી સ્તુતિઓ છે. સ્તુતિ એટલે જેને આપણે પ્રશંસા પણ કહી શકાય. તમે ઘણી બધી માતાજીની એની સ્તુતિઓ જોઈ હશે, ઘણા બધા પ્રાકૃતિક તત્વોની, સૂર્યની ને એની પણ. તો મોટા ભાગના જે શ્લોકો છે એ દેવોને લગતા છે. એના સ્તુતિ માટે, એની પ્રાર્થના માટે, એની વંદના માટે. આ સ્તુતિઓ યજ્ઞ પ્રસંગે કરવામાં આવતી, એટલે કે જે આપણે બોલીએ જ છીએ શ્લોક, યજ્ઞ કરવામાં આવે ત્યારે તેમાંથી ઉષાને સંબોધન કરતી કેટલીક સ્તુતિઓ ખૂબ જ મનમોહક છે. ઉષા એટલે વહેલી સવાર, સૂર્ય ઉગવાનો હોય ત્યારનો, તો એને ઉષાને સંબોધન કરતી કેટલીક સ્તુતિઓ ખૂબ જ મનમોહક છે, એટલે કે મનને હરી લે એવી છે. એમાં આવે છે કે ઉષા છે એ રથ ઉપર સવાર થઈને એકદમ લાલાશ પડતી ચુંદડી ઓઢીને આવી રહી છે, એવા ઘણા બધા ઉલ્લેખો છે એમાં. તો એ મનમોહક છે. આ ગ્રંથ સપ્ત સિંધુ પ્રદેશમાં વસેલા આર્યોની રાજકીય, સામાજિક, ધાર્મિક તેમજ આર્થિક બાબતોનું વર્ણન કરે છે. એટલે કે આની અંદર બીજું શું આવેલું છે? સપ્ત સિંધુ, જ્યાં 7 નદીઓનો પ્રદેશ છે સિંધુ પાસે, તો એ પ્રદેશની અંદર વસેલા આર્યો એની રાજકીય બાબતો, એટલે કે ત્યારનું રાજ્ય શાસન પ્રણાલી શું હતી, એના રીત રિવાજો, સામાજિક રીત રિવાજો શું હતા, ધાર્મિક રીત રિવાજો શું હતા, એની આર્થિક પ્રવૃત્તિઓ એટલે કે એના વ્યવસાય, ધંધા, રોજગાર શું હતા, એ બધા બાબતોનું વર્ણન પણ એમાં કરેલું છે. ઋગ્વેદ પછી બીજા 3 વેદોની રચના કરવામાં આવી, જેમાં સામવેદ ઋગ્વેદની ઋચાઓનું ગાન કરવા માટે રચવામાં આવ્યો છે. તો સામવેદ શું છે? ઋગ્વેદની અંદર જે શ્લોકો કે ઋચાઓ છે એને કેવી રીતે ગાવા, એ ગાવાની રીત સામવેદની અંદર આપેલી છે કે કઈ રીતે એને ગાઈ શકાય, એનો ઉલ્લેખ એમાં કરેલો છે. આ શ્લોકો રાગ અને લય સાથે ગવાય છે, માટે તેને સંગીતની ગંગોત્રી કહેવાય છે. યાદ રાખજો, સામવેદ એટલે સંગીતની ગંગોત્રી. ગંગોત્રી કેને કહેવાય? ગંગા જ્યાંથી ઉદ્ભવ થાય છે એને ગંગોત્રી કહેવાય. અહીંયા સંગીતનો ઉદ્ભવ ક્યાંથી થાય છે? તો કે સામવેદથી. એટલા માટે સામવેદને સંગીતની ગંગોત્રી કહેવાય છે. બરાબર યાદ રાખજો, કારણ કે સંગીતનો જે ઉત્પન્ન થવાની છે કે ઉત્પત્તિ છે એ અહીંથી થયેલી છે, એટલા માટે. એમાં રાગ અને લય એનો ઢાળ સાથે ગવાય છે. યજુર્વેદ યજ્ઞનો વેદ કહેવાય છે. આ વેદ ગદ્ય અને પદ્ય બંને સ્વરૂપે રચાયેલ છે, એટલે કે એમાં કાવ્યો પણ છે અને પાઠો પણ છે. ગદ્ય અને પદ્ય. ગદ્ય એટલે જે નિબંધ કે એ પ્રકારનું હોય, પદ્ય એટલે કવિતાના સ્વરૂપમાં હોય. તો યજુર્વેદ છે એ યજ્ઞનો વેદ છે, અને એમાં 2 પ્રકારનું છે, ગદ્ય પણ છે અને પદ્ય પણ છે. યજ્ઞ વખતે બોલવામાં આવતા મંત્રો, એની ક્રિયાઓ અને વિધિઓનું વર્ણન એમાં કરવામાં આવેલું છે. જો મંત્રો એટલે પદ્ય અને એની ક્રિયા અને વિધિનું વર્ણન કરે તો એ ગદ્ય છે, કારણ કે એ પ્રક્રિયાઓ રૂપે લખેલું હોય, એટલે ક્રિયાઓ રૂપે કે શું કરવું જોઈએ, તો એવી વિધિઓ અને ક્રિયાઓ એમાં વર્ણવવામાં આવેલી છે યજ્ઞ વખતે. અથર્વવેદમાં અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન કરવામાં આવ્યું છે. કર્મકાંડો, જે બ્રાહ્મણો પાસે આપણે કર્મકાંડ કરાવતા હોય, કેટલી ક્રિયાઓ કરાવતા હોય, મૃત્યુ સમયે, જન્મ સમયની, જે એ કર્મકાંડો કહેવાય. અને સંસ્કાર, જે 16 સંસ્કાર છે એનું પણ એમાં વર્ણન કરેલું છે. આપણે 16 સંસ્કાર ટોટલ હિન્દુ ધર્મમાં આપવામાં આવેલા છે. ગર્ભાધાન સંસ્કાર હોય, જ્યારે ગર્ભધારણ થાય ત્યારે ગર્ભાધાન સંસ્કાર હોય, જેને આપણે સીમંત કહીએ છીએ, કે જે ખોડો ભરવાની વાત હોય, એ પણ એક ગર્ભાધાન સંસ્કાર છે. નામકરણ સંસ્કાર હોય, પહેલી વાર અન્નપ્રસવ સંસ્કાર, જ્યારે ખોરાક આપવામાં આવે ત્યારે. જનોઈ માટે ઉપનયન સંસ્કાર હોય છે. પછી વિદ્યારંભ સંસ્કાર હોય, જ્યારે વિદ્યા ગ્રહણ કરવાનું હોય ત્યારે. લગ્ન પણ એક સંસ્કાર છે. આવી રીતે ઘણા બધા આપણે જિંદગીમાં, મુંડન માટે પણ સંસ્કાર છે. તો અને છેલ્લે અંતિમ સંસ્કાર જેને કહીએ છીએ, એટલે કે મૃત્યુ સમયની કરવામાં આવતી વિધિઓ. આવી રીતે 16 સંસ્કાર ટોટલ આવેલા છે. તો એ અથર્વવેદની અંદર આપેલા છે. ત્યાર પછીનો મુદ્દો છે ઉપનિષદ. સાહિત્યમાં બ્રહ્માંડનો આરંભ. બ્રહ્માંડ ક્યારે શરૂ થયું? જીવન, મૃત્યુ, ભૌતિક અને આધ્યાત્મિક જગત, જ્ઞાન, પ્રકૃતિ અને બીજા અનેક દાર્શનિક પ્રશ્નોનું વિવેચન કરવામાં આવ્યું છે. દાર્શનિક એટલે ફિલોસોફિકલ, જેને ફિલોસોફી જ કહેવાય, એવા પ્રશ્નોનું વિવેચના કરી છે એમાં, કે ભાઈ બ્રહ્માંડનો આરંભ ક્યારે થયો, કેવી રીતે થયો, જીવન શું છે, મૃત્યુ શું છે, આ ભૌતિક અને આધ્યાત્મિક જગત. આધ્યાત્મિક એટલે જે ધાર્મિક આપણું જગત છે,
આપણી અંદરની વાત છે એની વાત કરી, ભૌતિક એટલે બાહ્ય, આધ્યાત્મિક એટલે આપણે અંદરની વાત, શરીરની અંદર આત્માની વાત કરેલી છે એ જગત જ્ઞાન, પ્રકૃતિ અને બીજા અનેક એટલે કે આપણા જીવન સાથે સંકળાયેલા ઘણા બધા મુદ્દાઓનું આમાં વિવેચન કરવામાં આવ્યું છે. એ ફિલોસોફિકલી બતાવવામાં આવ્યું છે. એમાં બૃહદારણ્ય અને છાંદોગ્ય શરૂઆતના ઉપનિષદો હતા. આ બે ઉપનિષદ શરૂઆતમાં લખવામાં આવેલા. એક તો બૃહદ અરણ્ય કહેવાય છે, બૃહદારણ્ય, અને છાંદોગ્ય. ઉપનિષદો સંવાદના સ્વરૂપમાં છે, એટલે કે ડાયલોગના રૂપમાં હોય છે. એક એમાં પ્રશ્ન પૂછે, બીજો એમાં જવાબ આપે, એવી રીતે એમાં સંવાદના સ્વરૂપમાં હોય છે. એટલે આપણે બધી માહિતી કે બ્રહ્માંડનો આરંભ કેવી રીતે થયો તો પછી એક જવાબના સ્વરૂપમાં હોય. તો એ ડાયલોગ આપણે જેમ નાટક હોય છે એ રીતે, અથવા તો પ્રશ્નોત્તરીના ઇન્ટરવ્યુના રૂપમાં કહી શકીએ એ રીતે પ્રશ્ન જવાબના રૂપમાં પણ હોય છે. અથવા બે જણા વ્યક્તિઓ વાતો કરતા હોય ને જે બોલેલા શબ્દો હોય એવી રીતે. મુક્તિકો ઉપનિષદમાં તેની સંખ્યા 108 દર્શાવે છે. મુક્તિકો ઉપનિષદ છે એમાં એની સંખ્યા બતાવવામાં આવી છે કે ટોટલ 108 તે છે. ત્યાર પછીનું આપણું જે સાહિત્ય હતું બ્રાહ્મણ ગ્રંથો. વેદોના મંત્રોનો અર્થ સમજવા માટે તેના ઉપર પદ સ્વરૂપમાં રચાયેલી ટીકાઓનો બ્રાહ્મણ ગ્રંથોમાં સમાવેશ થાય છે. એમાં જુદા જુદા યજ્ઞો અને તેને લગતી વિધિઓ માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે. વેદમાં તો મંત્રો લખાઈ ગયા, ઋચાઓ લખાઈ ગઈ, પણ અર્થ શું એનો, તો એ અર્થ સમજવા માટે પદ એને સ્વરૂપમાં રજૂ કર્યું, એટલે કે પદો રૂપે લખેલ છે. તો એ પદમાં જે ટીકા એને કહેવાય છે, જે એનો અર્થ સમજવા માટેની આખી રચના કરી એને ટીકા કહેવાય છે. આ ટીકાઓ બધી બ્રાહ્મણ ગ્રંથોમાં લખવામાં આવેલી. એની અંદર શું લખેલું તો કે જુદા જુદા યજ્ઞો અને એને લગતી વિધિઓ માટેનું માર્ગદર્શન આપેલું છે. એમાં કે યજ્ઞો કેવી રીતે કરી શકાય, એની વિધિ કેવી રીતે કરી શકાય, એમાં કઈ કઈ ક્રિયાઓ કરવામાં આવે એ બધું એમાં આપેલું છે. ત્યાર પછી આવ્યા આરણ્યકો. અરણ્ય એટલે જંગલ, એના ઉપરથી આરણ્યકો. આર્યો તેમના જીવનનો અંતિમ સમય અરણ્યમાં જઈને ગાળતા. વન અથવા અરણ્યમાં આશ્રમ બાંધી સતત ચિંતન કરીને રચાયેલા તત્વજ્ઞાનથી ભરપૂર એવા સાહિત્યને આરણ્યકો કહેવાય. હવે આર્યો જેને 4 ભાગ પોતાના જીવનના પાડેલા હતા, એમને 25-25 વર્ષના 4 ગાળાઓ રાખેલા. મનુષ્યનું જીવન 100 વર્ષનું છે એમ કલ્પના કરેલી અને 25-25 વર્ષના ગાળાઓ રાખેલા. એમાં પહેલા 25 વર્ષ એટલે બ્રહ્મચર્ય આશ્રમ જેને કહેવામાં આવતો, એની અંદર વિદ્યા પ્રાપ્ત કરવાની હતી એમને, એટલે કે વિદ્યા મેળવવા માટે ગુરુ પાસે જઈ અને વિદ્યા પ્રાપ્ત કરતા. ત્યાર પછી જે ગૃહસ્થ આશ્રમ હતો, એટલે કે ગૃહસ્થ જીવન, એટલે કે લગ્ન કરવા, સંસાર ભોગવવો, બાળકોને મોટા કરવા, એ 25 વર્ષનો ગાળો હતો. ત્યાર પછી વાનપ્રસ્થ આશ્રમ હતો, એટલે કે વનમાં પ્રસ્થાન કરવાનું, અને છેલ્લો પણ અરણ્યમાં જ એને ગાળવાનો હતો, જે સંન્યાસીની જેવું જીવન ગાળવાનું હતું. એટલે કે સંન્યાસીની જેમ ઘરથી પછી નીકળી જ જવાનું અને જંગલમાં રહીને જેવી રીતે સંન્યાસીઓ જીવન જીવતા હોય એ રીતે જીવન જીવવાનું હતું. તો એ જ્યારે વનમાં જતા ત્યારે આશ્રમ બાંધી એમાં સતત ચિંતન કરતા, નવા વિચારો કરતા, અને એ વિચારોથી જે એને પ્રાપ્ત થયેલું હતું તત્વજ્ઞાન, એ તત્વજ્ઞાન એ જે પુસ્તકોની અંદર લખ્યું એને કહેવાય છે આરણ્યકો. કારણ કે એના વિચારો એમાં આવેલા છે, તત્વજ્ઞાન આવેલું છે, જીવન વિશેના વિચારો આવેલા છે, એ બધું એમાં લખેલું છે. એટલે જંગલમાં લખાયેલું હતું, અરણ્ય ઉપરથી આરણ્યકો. ત્યાર પછી વેદાંગ છે, વેદ પ્લસ અંગ. તો આ સાહિત્યમાં કર્મકાંડો ઉપરાંત જ્યોતિષ, વ્યાકરણ અને ખગોળશાસ્ત્રનો સમાવેશ થાય છે. તો વેદાંગમાં શું લખેલું હતું? કર્મકાંડો જે આપણે આગળ વાત થઈ, કઈ રીતે અમુક વિધિઓ કરવી એની વાત હતી. એ ઉપરાંત જ્યોતિષ શાસ્ત્ર જે અત્યારે હોય છે, એટલે કે ગ્રહો અને નક્ષત્ર, એના ઉપરથી આપણી જીવન ઉપર એની શું અસર થશે એને જ્યોતિષ કહેવાય. એ ઉપરાંત વ્યાકરણ અને ખગોળશાસ્ત્ર, એટલે કે જે ગ્રહોની, તારાઓની વિશેની વાતો હતી, એના વિશેનું સંશોધન હતું, એ બધું ખગોળશાસ્ત્રની અંદર લખવામાં આવેલું. તો ખગોળશાસ્ત્ર પણ વેદાંગમાં હતું. ભારતના 2 મુખ્ય મહાકાવ્યો રામાયણ અને મહાભારત છે, તેઓ પ્રાચીન ગ્રંથો છે. 2 મુખ્ય મહાકાવ્યોને કહેવાય જે મોટા હોય છે, ખૂબ જ મોટા હોય એને મહાકાવ્યો કહેવાય. તો આપણા 2 મુખ્ય મહાકાવ્યો છે રામાયણ અને મહાભારત, અને પ્રાચીન ગ્રંથો છે. આ મહાકાવ્યોનું વર્તમાન સ્વરૂપ તો ઈસવીસનની 2જી સદીમાં મળ્યું. એટલે કે અત્યારે જે વર્તમાન સમય અત્યારે જે આપણને જોવા મળે છે એ સ્વરૂપ તો
ઈસવીસન બીજી સદીમાં મળેલું. રામાયણમાં અયોધ્યાના રાજવી રામચંદ્રની કથા આપી છે એ આપણે ખબર છે. રામાયણની અંદર અયોધ્યાના જે રાજા હતા રામચંદ્ર અને સીતા એના વિશે વધારે વાત કરેલી છે. એમનું જીવન કેવી રીતે વ્યતીત થયું, જંગલમાં જવું પડ્યું તો શા માટે જવું પડ્યું, એને ત્યાં પણ કેવા પરાક્રમ કર્યા. ખાસ કરીને એ મહાન વીર હતા, એને ઘણી બધી વસ્તુઓ એવી કરેલી છે કે જે સામાન્ય માણસ કરી શકે નહીં. અને રાવણને પરાજય આપી અને લંકા પ્રાપ્ત કરે છે, છતાં પણ લંકા પોતાના કબજામાં નથી રાખતા અને વિભીષણને આપીને આવતા રહે છે. તો એની વાત કરેલી છે. આ મહાકાવ્ય મહાભારત કરતા નાનું છે. મહાભારત તો મોટું કાવ્ય છે, રામાયણ મહાભારત કરતા થોડું નાનું છે, પણ છતાં પણ મહાકાવ્ય તો છે જ. તેમાં અનેક દિલચસ્પ ઘટનાઓ એટલે કે જેમાં આપણને આમ રસ પડે એવી ઘટનાઓ તથા સાહસોનું વર્ણન કરાયેલ છે. ઘણા બધા સાહસો પણ એમાં છે જ, કારણ કે લક્ષ્મણનું સાહસ હોય, રામનું સાહસ હોય, હનુમાનનું સાહસ હોય. તો એ બધા સાહસોનું વર્ણન કરેલું છે, જે અમુક અશક્ય કાર્યો પણ એ શક્ય કરીને બતાવેલા છે. જે દરિયાની અંદર પુલ બાંધવો હોય, પહાડ ઉપાડીને હનુમાનજી લઈ ગયા હતા, તો એ પણ એમાં વર્ણન કરેલ છે. મહાભારતમાં લગભગ 1,00,000 શ્લોક છે. તે વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ છે. એના જેટલું મોટું કાવ્ય બીજું એકય નથી. એની અંદર પાંડવો અને કૌરવો વચ્ચે થયેલ યુદ્ધ તેનો મુખ્ય વિષય છે, કારણ કે પાંડવ અને કૌરવ જે પિતરાઈ હતા છતાં પણ રાજ્યની બાબતમાં બંને વચ્ચે જે ગડમથલ થઈ એને કારણે એમના વચ્ચે જે યુદ્ધ થયું એનો મુખ્ય વિષય છે. તેમ છતાં એમાં અનેક નાની મોટી વાર્તાઓને પણ જોડી દેવામાં આવી છે. બીજી ઘણી બધી શ્રી કૃષ્ણ સાથેના જીવનની વાતો પણ છે, અન્ય બીજી વાતો પણ એમાં આવેલી છે. બીજા પાત્રો હોય એની સાથે સંકળાયેલી ઘટનાઓની પણ વાત કરવામાં આવેલી છે. મહાભારતના શ્રીમદ ભગવદ્ ગીતામાં ગહન દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન કરવામાં આવ્યું છે. આપણે ખબર છે શ્રીમદ ભગવદ્ ગીતા જે મહાભારતનો જ એક ભાગ છે. જ્યારે પાંડવો અને કૌરવોનું યુદ્ધ થતું હોય ત્યારે અર્જુન છે યુદ્ધ કરવા માટે તૈયાર નથી થતા, એટલા માટે શ્રી કૃષ્ણ ભગવાન એને જે સમજાવે છે એ બધા નીતિ નિયમો શ્રીમદ ભગવદ્ ગીતામાં આપેલા છે. અને તેમાં મોક્ષ પ્રાપ્તિના એટલે કે આપણે મોક્ષ પ્રાપ્ત કરવો, હિન્દુ ધર્મની માન્યતા મુજબ કોઈ વ્યક્તિ મૃત્યુ પામે તો એને મોક્ષ એટલે કે સદગતિ મળવી, એ મોક્ષ પ્રાપ્તિ, એના માટે 3 માર્ગ છે: જ્ઞાન મેળવવું, કર્મ કરવા અને ભક્તિ. આ 3 માર્ગ, જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ અને ભક્તિ માર્ગનું વિવેચન કરવામાં આવ્યું છે. જ્ઞાન, કર્મ અને ભક્તિથી આપણે કેવી રીતે મોક્ષ પ્રાપ્ત કરી શકીએ. રામાયણ અને મહાભારત બંને મહાકાવ્યોએ સદીઓ સુધી કરોડો લોકોના વિચારો અને સાહિત્ય સર્જન પર ગહન પ્રભાવ પાડ્યો. એટલે કે બીજા લોકો જે સાહિત્ય લખતા હતા એમાં પણ રામાયણ અને મહાભારતની ઘણી બધી અસર જોવા મળી હતી. ઘણા લોકોના વિચારો ઉપર એની અસર થયેલી છે. ભારતમાં સંસ્કાર સિંચનનું પ્રેરક કાર્ય કર્યું છે, કારણ કે ભારતમાં આપણે સંસ્કારો આપ્યા છે તો એ રામાયણ અને મહાભારતમાંથી મળેલા છે. તો સંસ્કાર સિંચવાનું, સંસ્કાર રેડવાનું કાર્ય પણ રામાયણ અને મહાભારતે કરેલું છે. આ યુગમાં સંસ્કૃત ભાષામાં પુષ્કળ સાહિત્ય રચાયું, જેમાં ધાર્મિક અને લૌકિક એવી બંને પ્રકારની રચનાઓનો સમાવેશ થાય છે. ધાર્મિક કેને કહેવાય? જે ધર્મને લગતું હોય તો ધાર્મિક, અને લોકોને લગતું હોય એને લૌકિક કહેવાય છે. એમાં ધર્મનો અંશ ન હોય. અને ધાર્મિક હોય એમાં માત્ર ધર્મની જ વાતો હોય તો એને ધાર્મિક કહેવાય. એટલે આ 2 શબ્દો ખાસ યાદ રાખજો, ધાર્મિક અને લૌકિક. લોકોને લગતું હોય, લોકોના મનોરંજન માટે હોય, લોકોને આનંદ પમાડે એવું હોય તો એ લૌકિક કહેવાય. પુરાણોએ આરંભિક વૈદિક ધર્મને સમજાવવામાં ખૂબ મુખ્ય ભૂમિકા ભજવી. પુરાણ 18 પુરાણ છે, એ પુરાણોએ આરંભિક વૈદિક ધર્મ એટલે કે શરૂઆતનો જે વૈદિક ધર્મ હતો એ શું હતો એ સમજાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી. એટલે કે સૌથી પહેલા વૈદિક ધર્મને સમજાવવાનો પ્રયત્ન પુરાણોએ કરેલો. આ સમયગાળા દરમિયાન અનેક શાસ્ત્રો અને સ્મૃતિ ગ્રંથો પણ લખાયા. કેટલાય શાસ્ત્રો હતા, સ્મૃતિ ગ્રંથ જે યાદ રાખી શકાય લાંબા સમય સુધી, એવા ગ્રંથો કે જેમાં માહિતી આપેલી હોય. આ શાસ્ત્રોમાં શું હતું તો કે વિજ્ઞાન અને તત્વજ્ઞાનના ગ્રંથો છે. એમાં વિજ્ઞાન પણ હતું અને તત્વજ્ઞાન પણ હતું, ફિલોસોફી પણ હતી. દાખલા તરીકે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર વહીવટી વિજ્ઞાનની કૃતિ છે, ખરેખર વહીવટી વિજ્ઞાન છે. કૌટિલ્ય જેને આપણે ચાણક્ય કહીએ છીએ તે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર વહીવટી વિજ્ઞાનની કૃતિ
વહીવટ કેવી રીતે કરવો, જે અર્થશાસ્ત્ર અત્યારે પણ એનું જ ભણાવાય છે, કૌટિલ્ય. તો અર્થશાસ્ત્ર આખી એમાં રૂપરેખા આપેલી છે. 11મા ધોરણમાં કોમર્સમાં પણ એનો જે ભાગ છે એ આવે છે. એટલે વહીવટી વિજ્ઞાન, વહીવટ કેવી રીતે કરવો, વ્યવસાય કેવી રીતે કરવો, એની બધી માહિતી એમાં આપેલી છે. વિવિધ કક્ષાના ગણિત હતા અને અન્ય વિજ્ઞાન સંબંધિત શાસ્ત્ર ગ્રંથો પણ લખાયા. વિવિધ કક્ષાના ગ્રંથ ખાસ કરીને જે આપણે વેદોની અંદર આપેલા છે, વૈદિક ગણિત જેને કહેવાય છે, એ પ્રકારના અને બીજા ઘણા બધા વિજ્ઞાન હતા. સમયની ગણતરી કેવી રીતે કરવી, બીજી કેટલી બધી માહિતીઓ એમાં આપેલી છે. સ્મૃતિ ગ્રંથોમાં ધર્મ દ્વારા અનુમોદિત કર્તવ્યો, એટલે કે ધર્મમાં જે કર્તવ્યો દર્શાવવામાં આવ્યા છે, કર્તવ્ય એટલે આપણી ફરજો, કે આપણે ધર્મની અંદર શું કીધેલું છે, આપણી શું ફરજો છે, આપણે શું કરવું જોઈએ, એ બધી માહિતી એમાં આપેલી છે. એમાં રિવાજો આપેલા છે, નિયમો આપેલા છે, આપણા કયા રીત રિવાજો હોય, સમાજની અંદરના કયા નિયમો હોય, તો એ બધા સ્મૃતિ ગ્રંથોની અંદર લખવામાં આવેલા છે. પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય પાલી ભાષામાં લખાયું. પાલી એક અલગ ભાષા છે. તો શરૂઆતમાં જે બૌદ્ધ સાહિત્ય હતું, બુદ્ધ ભગવાનને લગતું કે બૌદ્ધ ધર્મને લગતું જે સાહિત્ય હતું, એ બધું પાલી ભાષામાં લખાયું. આ સાહિત્ય 3 ભાગમાં વહેંચાયેલું છે. તેને ત્રિપિટક તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખજો, 3 ભાગ છે એટલે એક પિટક. એવા 3 પિટક હતા એટલે એને ત્રિપિટક કહેવાય છે. યાદ રાખજો, એક ભાગ છે એનો પિટક એટલે, જેમાં સૂત અથવા તો સૂત્ર પિટક, વિનય પિટક અને અભિધમ પિટકનો સમાવેશ થાય છે. આ 3 પિટક જેની અંદર બૌદ્ધ સાહિત્ય લખાયેલું છે. આ ઉપરાંત બૌદ્ધ સાહિત્યમાં અન્ય ગ્રંથો પણ લખાયા કહેવાય છે, એટલે કે અન્ય ગ્રંથો પણ લખાયેલા હતા જ. આ 3 તો છે જ. ગુપ્ત યુગને સંસ્કૃત કાવ્ય અને નાટકના વિકાસનો સુવર્ણ યુગ કહેવાયો. એનું કારણ હતું કે ગુપ્ત યુગના સમયમાં સંસ્કૃત ભાષાનો વિકાસ થયેલો, કાવ્યનો અને નાટકોનો વિકાસ ખૂબ જ થયેલો. મેં તમને આગળ પણ કીધું તો કોઈ પણનો સુવર્ણ યુગ એટલે એ સમયમાં એનો સંપૂર્ણ વિકાસ થયેલો હોય, ખૂબ જ વધારે વિકાસ થયેલો હોય, તો એને સુવર્ણ યુગ કહેવાય. તો ગુપ્ત યુગની અંદર સંસ્કૃત ભાષાના કાવ્ય અને નાટકોનો સૌથી વધારે વિકાસ થયેલો હતો, એટલા માટે એને સુવર્ણ યુગ કહેવાય છે. આ સમયના મહાન લેખકોમાં કાલિદાસ, ભવભૂતિ, ભારવી, ભર્તુહરી, બાણભટ્ટ, માઘ ઇત્યાદિનો સમાવેશ થાય છે. એટલે કે આ છે ગુપ્ત યુગની આજુબાજુના જે પ્રાચીન આપણા લેખકો કવિઓ હતા, એમાં કાલિદાસ, ભવભૂતિ, ભારવી, ભર્તુહરી અને બાણભટ્ટ અને માઘ આ જૂનામાં જૂના લેખકો કે કવિઓ છે. આ તમામ ભારતભરમાં વિખ્યાત છે, જેમાં કાલિદાસ તો વિશ્વ પ્રસિદ્ધ કવિ છે, જેની ગણના મહાન કવિઓની અંદર થાય છે. માત્ર ભારતમાં જ નહીં પણ વિશ્વમાં પણ એમનું નામ છે. પોતાની ઉત્તમ કાવ્ય કલા અને ઉત્કૃષ્ટ નાટ્ય શૈલી, ખાસ કરીને 2 વસ્તુ, કાવ્ય અને નાટક, એની અંદર એનું ખૂબ જ પ્રદાન છે અને સારી રીતે લખેલા છે. કાવ્ય હોય કે નાટક હોય, એની અંદર રસપ્રદ એકદમ અલંકારિક ભાષાઓમાં લખતા હતા. કુમાર સંભવ, રઘુવંશ, મેઘદૂત, ઋતુસંહાર, અભિજ્ઞાન શાકુંતલમ વગેરે કાલિદાસના ગ્રંથો છે. તો કુમાર સંભવનો અર્થ છે કુમારનો જન્મ. હવે કયા કુમારની વાત કરવામાં આવેલી છે, તો કે કાર્તિકેય, જે શિવ અને પાર્વતીના પ્રથમ અથવા તો મોટા પુત્ર હતા, એના જન્મ વિશે એમાં વાત કરવામાં આવેલી છે, એટલે એને કુમાર સંભવ કહેવાય છે. ખાસ યાદ રાખજો, કુમાર સંભવનો અર્થ થાય છે કુમારનો જન્મ. એની અંદર એને શિવ પાર્વતીના જે પ્રેમ, એના લગ્ન, એની તપસ્યા અને એના જે પુત્રનો જન્મ થાય છે કાર્તિકેયનો, એના વિશે લખેલું છે. આ મહાકાવ્ય છે અને પંચ મહાકાવ્ય જે કહેવાય છે, 5 મોટા મહાકાવ્ય, એમાં એની ગણના થાય છે. રઘુવંશ પણ એમનું એક મહાકાવ્ય છે, જે સંસ્કૃત ભાષામાં લખાયેલું છે. એમાં રઘુવંશની જે વાત છે કે જે દિલીપ રાજા હતા અને એમની પત્ની જે સુદક્ષિણા હતા, એ વશિષ્ઠ ઋષિના આશ્રમમાં જાય અને ત્યાંથી પુત્ર પ્રાપ્તિ માટે એ જે પ્રસાદ મળે છે, એનાથી એની જે પુત્ર પ્રાપ્તિ થાય છે, એનું નામ હોય છે રઘુ, અને એના ઉપરથી જ આખા વંશનું નામ આવે છે, જેને રઘુવંશ કહેવાય છે. ત્યાર પછી એના પુત્રોની ઉત્પત્તિ થતી જાય અને રામ સુધીની વાત આવે છે, એમાં એને કાવ્ય રૂપે દર્શાવેલી છે. આ કાવ્યની અંદર એને સૌથી પહેલા દિલીપ રાજા જે હતા, પછી રઘુ, ત્યાર પછી અજ રાજા જે હતા,
એના જીવન વિશે વાત કરેલી છે. એ ઉપરાંત દશરથ, રામ, લવ અને કુશ એના વિશે પણ વાત કરેલી છે કે રામ જ્યારે લંકાથી આવ્યા એ બધી વાતો એમાં છે. કુશ પછીના જે રાજા હતા એમાં અગ્નિવર્ણ એની પણ વાત કરેલી છે. તો આખા રઘુવંશનું એમાં આવી જાય છે. રામ અને છેલ્લે કુશ અને એના પછી અગ્નિવર્ણ સુધીની વાત એમાં કરેલી છે. ત્યાર પછી મેઘદૂત. મેઘદૂતની અંદર એ પણ એનું એક કાવ્ય છે. એની અંદર એને કુબેર જે હતા અલકાપુરી જે કહેવાય છે દેવોની નગરી ઉપર, તો એમાંથી એક યક્ષ હોય એ યક્ષને ત્યાંથી કાઢી નાખવામાં આવે છે અને એ રામગીરી પર્વત ઉપર આવીને વસે છે. પણ જ્યારે ચોમાસું આવે છે ત્યારે એને પોતાની પ્રેમિકાની યાદ આવે છે. ત્યારે એ વિચારે છે કે અલકાપુરી તો એ જઈ શકે એમ નથી, તો શું કરવું? તો પોતાને પ્રેમિકાને સંદેશો મોકલવા માંગે છે, પણ સંદેશો કોની સાથે મોકલે? કોઈ ત્યાં હોતો નથી. તો બરાબર અષાઢ મહિનાનો દિવસ હોય, વરસાદનો સમય હોય, તો એ વાદળો દ્વારા સંદેશો મોકલવાની જે વાત કરે છે એ વાત કાલિદાસે પોતાના કાવ્યમાં ઉત્તમ રીતે વર્ણવેલી છે. આ જે મેઘદૂત છે એના બે ભાગ છે. એને પૂર્વ મેઘ કહેવાય છે અને ઉત્તર મેઘ. પૂર્વ મેઘની અંદર એને વાદળાઓને એટલે કે યક્ષે વાદળાઓને આ રામગીરી પર્વતથી અલકાપુરી સુધીના રસ્તાનું વર્ણન કરેલું છે. અને ત્યાર પછી ઉત્તર મેઘની અંદર પોતે જે જુદાઈ એની પ્રેમિકાથી અનુભવે છે એ જુદાઈની વાત કરેલી છે. આમાં કાલિદાસે ખૂબ જ એકદમ આમ પ્રેમી હૃદયની વાત કરેલી છે. આપણે કે ને હૃદયને એકદમ છૂ લે એવી વાત એમાં કરેલી છે અને ખૂબ જ અલંકારિક ભાષામાં લખેલ છે. ઋતુસંહાર. ઋતુસંહાર એવું માનવામાં આવે છે કે કાલિદાસનું પ્રથમ કાવ્ય રચના હતું. આ પણ એક વિખ્યાત એનું કાવ્ય છે. એની અંદર 6 ઋતુ એટલે કે ગ્રીષ્મથી શરૂ કરી અને વસંત સુધીની જે ઋતુઓ છે એનું વર્ણન કરેલું છે. અને ઋતુસંહારનો અર્થ જ થાય ઋતુઓનો સમૂહ, એટલે ઋતુસંહાર કહેવામાં આવે છે. એમાં કવિએ પોતાની પ્રિયા એટલે કે પ્રેમિકાને આમ સંબોધન કરી અને 6 ઋતુઓ વિશે વર્ણન કરેલું છે. અભિજ્ઞાન શાકુંતલમ આ એમનું અંતિમ નાટક માનવામાં આવે છે અને સંસ્કૃતનું ખૂબ જ વિશ્વવિખ્યાત એવું નાટક છે. અને કવિ જે જ્યોર્જ નામ બહુ યાદ નથી મને, પણ એવું જ કંઈક નામ હતું જે ગેટ નામ હતું. જર્મન લેખક હતો ગેટ. આ જર્મન લેખક ગેટ આ અભિજ્ઞાન શાકુંતલમને માથા ઉપર મૂકી અને ખૂબ જ નાચેલો હતો. બરાબર યાદ રાખજો, એટલું એ સર્વશ્રેષ્ઠ છે. અને એ એમનું લગભગ અંતિમ નાટક કે અંતિમ રચના માનવામાં આવે છે. એની અંદર રાજા દુષ્યંત અને શકુંતલા જે છે એની પ્રેમ કથા એમાં આપવામાં આવેલી છે. ઘણી બધી એની વસ્તુઓ એમાં આપેલી છે. આ ખરેખર મહાભારતનું આદિ પર્વ તરીકે એનો કહેવાય છે, એટલે કે એની શરૂઆત અહીંથી થઈ હોય એવું કહેવામાં આવે છે. ત્યાર પછી આપણે ખબર છે એના પુત્ર ભરત, એ બધી વાતો અભિજ્ઞાન શાકુંતલમમાં કરવામાં આવેલી છે. તો આ કાલિદાસના ગ્રંથો હતા. ત્યાર પછી બાણભટ્ટ લિખિત હર્ષચરિત સમ્રાટ હર્ષવર્ધનનું જીવન ચરિત્ર છે. એટલે કે એની અંદર જે રાજા હર્ષવર્ધન હતા એનું જીવન આખું બતાવવામાં આવ્યું છે. આપણે કે ને કોઈના જીવન વિશે લખેલું છે, તો હર્ષચરિત નામ રાખ્યું હતું પુસ્તકનું, એ બાણભટ્ટે લખેલું છે. અને એની અંદર એના જીવન વિશે ખાસ કરીને હર્ષવર્ધન રાજા હતા એનું જીવન એમાં આલેખાયેલું છે. બાણે કાદંબરીની પણ રચના કરી. તો કાદંબરી જે પુસ્તક લખ્યું હતું એ ખરેખર નવલકથા જેવું હતું, એટલે મોટી વાર્તા હતી અને બાણભટ્ટે લખ્યું હતું. અને એમ કહેવાય છે કે વિશ્વનો પહેલી નવલકથા કદાચ હોય ને તો એ કાદંબરી હતી. પણ એક એ છે કે આ જે કાદંબરી પુસ્તક જ્યારે બાણભટ્ટ લખતા હતા ત્યારે એ પૂરું નહોતું કરી શક્યા અને એમનું મૃત્યુ થઈ ગયું હતું. અને અધૂરું પુસ્તક જે બાકી રહ્યું એ એના પુત્ર એક ભૂષણ ભટ્ટ હતા, એમણે આ પૂરું કરેલું. એટલા માટે એના 2 ભાગ છે. પૂર્વ ભાગ જે બાણભટ્ટે લખેલો છે અને ઉત્તર ભાગ જે એના પુત્ર ભૂષણ ભટ્ટ દ્વારા લખવામાં આવેલો છે. આ સમયના અન્ય પ્રસિદ્ધ ગ્રંથોમાં ભવભૂતિનું ઉત્તર રામચરિત. ઉત્તર રામચરિત જે ભવભૂતિએ લખેલું છે એની એ નાટક છે અને ખૂબ જ ઉત્તમ નાટ્યકાર પણ હતા.
એની અંદર જ્યારે રામનો રાજ્યાભિષેક થાય ત્યાર પછીનું રામનું જીવન છે એ દર્શાવવામાં આવેલું છે. ખાસ યાદ રાખજો, રામનો રાજ્યાભિષેક થઈ ગયા પછીનું જીવનનો ઉલ્લેખ તેની અંદર કરેલો છે. તો ભારવીનું કિરાતાર્જુનિયમ. હવે કિરાત પ્લસ અર્જુનિયમ, અહીંયા એક લઘુકથા હતી કે કિરાત વેશી એટલે કે કિરાતના વેશમાં રહેલા શિવ અને અર્જુન વચ્ચે જે યુદ્ધ થયેલું એની વાર્તા ઉપરથી આ કાવ્ય છે કે કથા છે એ લખવામાં આવેલી છે. અને સંસ્કૃત સાહિત્યમાં એનું ખૂબ ઉચ્ચ સ્થાન પણ છે. લગભગ 7મી સદીની અંદર આ લખાયેલું છે. ત્યાર પછી વિશાખા દત્તનું મુદ્રા રાક્ષસ. મુદ્રા રાક્ષસનો અર્થ જ એવો છે કે પોતાની જ મુદ્રા જોઈને રાક્ષસ છે એ સ્તબ્ધ થઈ જાય છે. જોકે આ નાટક છે અને આ નાટક 4થી સદીમાં લખાયેલું છે. આની અંદર ચંદ્રગુપ્ત અને ચાણક્ય, ચંદ્રગુપ્તનું જે રાજ્યાભિષેક થાય ત્યારથી લઈને અને ચાણક્યની જે કૂટનીતિઓ હતી એની પણ આમાં વાત કરવામાં આવેલી છે. ત્યાર પછી શુદ્રકનું મૂછકટિકમ. આ જે મૂછકટિકમ છે, મૂછકટિકમનો મતલબ થાય માટીનું ગાડું, અને એની અંદર ચારુદત્ત છે, પછી શુદ્રક છે, એની ઘણી બધી વાતો કરવામાં આવેલી છે. એ આખું એક નાટક છે. આના ઉપર એક ફિલ્મ, હિન્દી ફિલ્મ પણ બનેલું છે, પણ એમાં ઘણી બધી વાતો કરવામાં આવેલી છે. તો એ અહીંયા શુદ્રક અને ચારુદત્ત જે બ્રાહ્મણ હોય એના વિશેનું આખું વાત કરેલી છે. એમાં રુદ્રદમન ને ઘણા બધા એમાં વાત છે, અને ઉજ્જૈનની ખાસ વાત કરવામાં એમાં આવેલી છે. ત્યાર પછી દંડીનું 10 કુમાર ચરિત. 10 કુમાર ચરિતનો મતલબ એ છે કે જે દંડીએ અહીંયા એક સંસ્કૃત નાટક લખેલું છે, એના ભાગ પાડેલા છે, અને દરેક ભાગની અંદર કોઈને કોઈ રાજકુમારની વાત કરવામાં આવેલી છે. એના માટે એને 10 કુમાર ચરિત કહેવામાં આવે છે. આ ગ્રંથોનો મુખ્ય વિષયો કોઈ રાજકીય ઘટનાઓ હતી, પ્રણય કથાઓ પણ હતી, ત્યાર પછી રૂપક એટલે કે સરખામણી પણ હતી, હાસ્ય પ્રસંગો પણ હતા અને તત્વજ્ઞાન પણ હતા. મેં તમને દરેકની વાત કરી કે એની અંદર શું હતું. એ જૂની ગુજરાતી ભાષામાં પદ્ય સાહિત્ય રચાતું હતું. જૂનામાં પેલા આપણે ગુજરાતીમાં પેલા પદ્ય જ હતું, એટલે કે કવિતાઓ કે કાવ્યો. સમય જતા ગુજરાતી ભાષામાં ખેડાણ થતા એટલે કે એનો વિકાસ થતા એમાં નવું નવું જાણવા મળવાથી અનેક કૃતિઓ રચાઈ, જેમાં નરસિંહ મહેતા, મીરાબાઈ, દયારામ, અખો, પ્રેમાનંદ, પ્રીતમ, ગંગા સતી જેવા સાહિત્યકારોએ પદો, ગીતો, ગરબી, છપા, આખ્યાન કાવ્યો વગેરે રચીને ગુજરાતી સાહિત્યના વારસાને સમૃદ્ધ બનાવ્યો. આપણે ખબર જ છે, આમાં દયારામ છે એ ગરબી માટે હતા, પ્રેમાનંદ આખ્યાન કાવ્યો માટે હતા, અખો છે એ છપા માટે હતા, નરસિંહ મહેતા છે એ પદ માટે જાણીતા હતા, મીરાબાઈ ગીતો માટે પણ અને પદ માટે પણ કહી શકાય, તો ગંગા સતી ભજનો માટે જાણીતા હતા. તો દરેકની ખાસિયત હતી. કોઈ પદ એટલે એક પ્રકારના પ્રભાતિયા જ, સવારમાં બોલતા, આપણે ખબર છે. તો આખ્યાન કાવ્ય, જેમાં કોઈ પણ કાવ્ય છે એ વાર્તા મુજબ લખેલું હોય અથવા તો વાર્તાને કવિતા રૂપે રજૂ કરેલી હોય તો એને આખ્યાન કાવ્ય કહેવાય છે. તો આવા ગુજરાતી ભાષામાં પણ ઘણા બધા લખાઈ ગયા. એ પછી નર્મદ આવ્યા, કવિ નર્મદ, નવલરામ, મહિપતરામ, રૂપરામ, નીલકંઠ, ગોવર્ધનરામ ત્રિપાઠી, કિશોરલાલ મસરૂવાલા, પન્નાલાલ પટેલ, ઉમાશંકર જોશી જેવા સાક્ષર વર્યોએ ગુજરાતી સાહિત્યને ખૂબ સમૃદ્ધ બનાવ્યું. એટલે કે આવા લેખકો હતા. આમાંથી મોટા ભાગના લેખકોના પાઠ કે કવિતા આપણે ભણવામાં અત્યાર સુધીમાં આવી ગયેલા હોય છે. પન્નાલાલ પટેલ હોય કે ઉમાશંકર જોશી હોય કે ગોવર્ધનરામ ત્રિપાઠી હોય, આ બધાની નવલકથાઓ પણ છે અને કવિતા, અમુક કવિઓ છે એની કવિતાઓ પણ છે જે આપણે ભણવામાં પણ આવી ગઈ છે ને અમુક હજુ આપણને આવશે. હવે વાત કરીએ તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ નામની 4 દ્રવિડ ભાષાઓના સાહિત્યનો આ સમયમાં વિકાસ થયો, જેમાં સૌથી જૂની ભાષા તમિલ છે. આપણે ખબર છે આ 4 દક્ષિણ ભારતીય ભાષા છે, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ દ્રવિડ ભાષા કહેવાય છે. જે એમાં સૌથી જૂનામાં જૂની ભાષા એટલે તમિલ. તેનું સાહિત્ય ઈસવીસનના પ્રારંભ જેટલું જૂનું છે, એટલે જ્યારે ઈસવીસન શરૂ થઈ એટલું જ જૂનું આ સાહિત્ય છે. ભારતની પ્રચલિત પરંપરા અનુસાર 3 સંગમોનું આયોજન થયું. સંગમ જેની અંદર કવિઓ, લેખકો, ઋષિઓ બધા ભેગા થાય અને એ વાતચીતો કરે, એકબીજાની રચનાઓ સાંભળે, કંઈ પણ ટૂંકમાં વાર્તાલાપ કરે. તો એવા ભારતીય આપણી
જૂની પરંપરા હતી એ મુજબ 3 સંગમોનું આયોજન થયું, જેમાં અનેક સંતો અને કવિઓએ પોતાની રચનાઓ તૈયાર કરી. સંગમ સાહિત્યના અનેક વિષયો છે. સંગમ સાહિત્યને કહેવાય જ્યારે આ બધા ભેગા થાય અને કંઈ પોતાના વિચારો રજૂ કરીને લખવામાં આવે તો એને સંગમ કહેવાય. સંગમ એટલે ભેગું થવું. એમાં બધા ભેગા થઈ અને પોતપોતાની રચનાઓ પોતપોતે જે લખેલું હોય એ રજૂ કરે. જેમાં કયા કયા વિષયો સંગમ સાહિત્યમાં આવતા? રાજનીતિ, યુદ્ધ, પ્રેમ પ્રસંગ, કોઈ પણ હોય આમાં. આ સાહિત્યનો પ્રસિદ્ધ ગ્રંથ એતુથોકઈ છે. એમાં 8 કાવ્ય આવેલા છે. 8 કાવ્યોનું સંકલન એતુથોકઈ. પછી તોલ્કાપિયમ છે, એ વ્યાકરણ ગ્રંથ છે, એટલે એમાં વ્યાકરણ આવેલું છે. ત્યાર પછી પથ્થુપાતું, એમાં 10 ગીત આવેલા છે. આ પૈકીના એક કવિ તિરુવલ્લુવરે વિખ્યાત ગ્રંથ કુરલની રચના કરી. આ કાવ્ય ગ્રંથમાં જીવનના અનેક પાસાઓનું વિવેચન કરવામાં આવ્યું છે, એટલે કે એના વિશે વાત કરવામાં આવી છે. જીવનના દરેક પાસાઓની, દરેક ભાગની કવિ તિરુવલ્લુવરે. જો દક્ષિણ ભારતમાં તમે ગયા હોય તમિલનાડુ પાસે, તો ત્યાં આપણે જે સ્વામી વિવેકાનંદ મેમોરિયલ છે એની બાજુમાં જ એક મૂર્તિ છે, એ કવિ તિરુવલ્લુવરેની છે, ઊંચી મૂર્તિ દરિયાની અંદર. શિલ્પતિકારમ અને મણિમેખલાઈ આ પ્રારંભિક તમિલ સાહિત્યના વિખ્યાત ગ્રંથો છે. 2 છે, શિલ્પતિકારમ અને મણિમેખલાઈ, એટલે કે જ્યારે તમિલ સાહિત્યની શરૂઆત થઈ ત્યારે લખવામાં આવેલા એ આ 2 ગ્રંથ છે. હવે આપણે વાત કરવાની છે મધ્યકાલીન સાહિત્ય. મધ્યકાલીન સાહિત્ય ખરેખર આપણે ગણીએ તો લગભગ 10મી સદી પછીની વાત કરવાની છે. ખાસ કરીને મુઘલ સામ્રાજ્યની આજુબાજુનો જે સલ્તનત કાળ હતો ત્યારે જે સાહિત્યની રચના થઈ એને મધ્યકાલીન સાહિત્ય કહેવાય છે. પ્રાચીન સાહિત્ય, પછી મધ્યકાલીન અને ત્રીજું અર્વાચીન હોય. 3 ભાગ છે. પ્રાચીન એટલે જે જૂનું આપણે જોઈ ગયા, વેદો ને એના રામાયણ મહાભારતની આ બધી વાતો કરી. હવે મધ્યકાલીન એટલે વચ્ચેના ગાળામાં, અર્વાચીન એટલે અત્યારનું. તો ઉત્તર ભારતમાં મધ્યયુગની શરૂઆતમાં સંસ્કૃત સાહિત્યની ભાષા બની રહી, એટલે કે ઉત્તર ભાગ જે ઉત્તર ભારત હતો એની અંદર મધ્યયુગની શરૂઆત થઈ ત્યારે જે ભાષા હતી સાહિત્યની, એટલે કે લખવાની, એ સંસ્કૃત જ હતી. આ યુગમાં કાશ્મીરમાં 2 મહાન ગ્રંથો લખાયા. એમાં પહેલો સોમદેવનો કથાસરિત સાગર અને બીજો હતો કલહણનો રાજતરંગિણી. એમાં રાજતરંગિણી કાશ્મીરના ઇતિહાસને આલેખતો અત્યંત મહત્વપૂર્ણ ગ્રંથ છે. આમ તો એમ કહેવાય છે કે ભારતની અંદર પહેલાના સમયમાં કોઈ આપણે ઇતિહાસ લખતા જ નહોતા. ખાસ કરીને મુઘલો આવ્યા ત્યાર પછી ઇતિહાસ લખવાની શરૂઆત થઈ, નહીંતર આપણે ઇતિહાસ લખતા જ નહોતા, ઇતિહાસની વાત જ નહોતા કરતા. આજે પણ જે ખાસ કરીને વિકસિત દેશો છે એ હજી ઇતિહાસ નથી ભણાવતા. આપણે અહીં ઇતિહાસ ભણવાનું ચાલુ થઈ ગયું છે, ત્યાં ઇતિહાસ નથી હોતો. તો આ રાજતરંગિણી છે એ કાશ્મીરના ઇતિહાસને આલેખતો ગ્રંથ છે. સાચા અર્થમાં તે ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ છે. એની પહેલા ક્યાંય પણ ઇતિહાસ લખેલો નહોતો. આ સમયની બીજી મહત્વની રચના હતી જયદેવનું ગીત ગોવિંદ, જેની ગણના સંસ્કૃતના સુંદરમાં સુંદર કાવ્ય ગ્રંથોમાં થાય છે. જયદેવે જે ગીત ગોવિંદ નામનું કાવ્ય લખ્યું એ કાવ્ય ગ્રંથમાં, આખો ગ્રંથ છે, એક કાવ્ય નથી પણ ગ્રંથ છે, એ જે શ્રેષ્ઠ ગ્રંથો હોય એની અંદર સામેલ થયેલું છે. આ સમયની બીજી મહત્વની આ સમયે અપભ્રંશ થયેલી ભાષામાંથી આધુનિક ભારતીય ભાષાઓનો વિકાસ શરૂ થયો. અપભ્રંશ થવો એટલે ભાષામાં થોડો ફેરફાર થવો, બોલવાના શબ્દોને અપભ્રંશ કરી નાખવા. આપણે ઘણા બધા શબ્દોને અપભ્રંશ કરેલા જ છે. અત્યારે આપણે દેતવા કહીએ છીએ, જે આગનો તણખલો હોય તો દેતવા કહે, ખરેખર દેતવાનો તો દેવતા હતો. એને આપણે એવી રીતે પારેવાને ઘણા લોકો પાવેરાય બોલે છે. એવી રીતે બેરલ, ઘણા લોકો બેલર બોલે છે. તો એ અપભ્રંશ શબ્દ થઈ ગયા કહેવાય. આવા ઘણા બધા અપભ્રંશ શબ્દો થઈ જાય છે. તો જે પહેલા ઉત્પન્ન થયેલી ભાષા હતી એમાં શબ્દોનો અપભ્રંશ થતો ગયો અને એમાંથી નવી ભાષાઓનો વિકાસ શરૂ થયો, જે અત્યારે આધુનિક ભાષાઓ છે જ ભારતની અંદર. કવિ ચંદ બદરાય રચિત પૃથ્વીરાજો હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે. હિન્દીમાં લખાયેલો હોય એવો આ પેલો છે. જે કવિ ચંદ હતા એ આપણે ખબર છે, તમે એનું નામ સાંભળ્યું હશે, પૃથ્વીરાજ રાસો. પૃથ્વીરાજની જે આખી વાત છે એની અંદર આવેલી છે. એ હિન્દી સાહિત્યનો પહેલો ગ્રંથ હતો. એમાં પૃથ્વીરાજ ચૌહાણના વીરતાપૂર્ણ કાર્યોનું વર્ણન કરતા આ ગ્રંથની રચનાથી હિન્દી સાહિત્ય જગતમાં વીરગાથા યુગનો પ્રારંભ થયો. વીરગાથા એટલે કે વીર પુરુષ હોય, મહાપુરુષ હોય, એની વાતની લખવાની શરૂઆત અહીંથી થઈ ગઈ. કારણ કે પૃથ્વીરાજ ચૌહાણના જે વીરતાપૂર્ણ કાર્ય છે એ આપણે ખબર છે, એ અંધ બની ગયા પછી એના ગળામાં કેટલો બધો વજન હોવા છતાં પણ એ ઊભા થઈ શકતા હતા. બીજું એની ખાસિયત હતી શબ્દ
વેધી બાણ ચલાવવાની, એટલે કે જે બાજુ અવાજ આવે, જ્યાં અવાજ આવે એ બાજુ એ સીધું તીર છોડી દેતા હતા. તો આ એની એક ખાસિયત હતી, એટલે એના વીરતાપૂર્ણ કાર્યનો એમાં ઉલ્લેખ કરેલો છે. આ સમયે દક્ષિણ ભારતમાં સંસ્કૃત સાહિત્યની મોટા પ્રમાણમાં રચના થઈ, કારણ કે દક્ષિણમાં પણ હજી સંસ્કૃત સાહિત્ય જ હતું. એમાં શંકરાચાર્યનું ભાષ્ય મુખ્ય છે. જે આપણે આદિ શંકરાચાર્ય હતા એને આ ભાષ્ય એટલે આપણે જેને કોમેન્ટ્રી કહે ને, કે એક વસ્તુ ચાલતી હોય એના વિશે લાઈવ વાત કરવી. તો શંકરાચાર્યએ વેદ, બ્રાહ્મણ સૂત્ર જે હતા અને ભગવદ્ ગીતા હતી એની વાત એની અંદર કરેલી છે. એ કોમેન્ટ્રી ટાઈપનું, એટલે કે એનું વર્ણન કરેલું છે અહીંયા. તો એ શંકરાચાર્યનું ભાષ્ય. આ સમયમાં દ્રવિડ કુળની ભાષાઓનો વિશેષ વિકાસ થયો, એટલે કે જે અન્ય ભાષાઓ હતી તમિલ ઉપરાંત તેલુગુ, કન્નડ અને મલયાલમનો વિકાસ થયો. થોડા સમય સુધી કન્નડ સાહિત્ય પર જૈન ધર્મની ગાઢ અસર પડતા કવિ પંપાએ આદિ પુરાણની રચના કરી. હવે એમાં જો જૈન ધર્મની અસર, એટલે કે ત્યાં જૈન ધર્મનો ફેલાવાને કારણે ત્યાં કવિ પંપા હતા, એને આદિ પુરાણની રચના કરી કન્નડ સાહિત્યમાં. એમાં આદિ પુરાણમાં શું હતું, તો કે 16મા જૈન તીર્થંકરનું જીવન આલેખતું શાંતિ પુરાણ, આદિ પુરાણની પહેલા આપણે વાત કરી લઈએ. તો આ આદિ પુરાણ જે જૈન ધર્મના પ્રથમ તીર્થંકર હતા આદિનાથ, એના 10 ધર્મની વાત છે એમાં રજૂ કરવામાં આવેલી છે. ત્યાર પછી 16મા જે જૈન તીર્થંકર હતા, આદિનાથ છે એ પહેલા હતા, ત્યાર પછી 16મા જૈન તીર્થંકર હતા એનું જે જીવન હતું એના વિશેની વાત હતી એ શાંતિ પુરાણમાં કરવામાં આવેલી હતી. કવિ પૂનાએ તૈયાર કર્યું હતું એ. આ ઉપરાંત રનાએ અજીતનાથ પુરાણ નામની કૃતિઓ રચી. એ યુગના કવિઓ પંપા, પૂના અને રનાને પ્રારંભિક કન્નડ સાહિત્યની ત્રિપુટી કહેવાય છે, કારણ કે 3 હતા, ત્રણેય એ જૈન ધર્મ ઉપર જ લખેલું હતું. એટલે પંપા, પૂના અને રના શરૂઆતની કન્નડ ભાષાના સાહિત્ય માટેની ત્રિપુટી હતી. કવિ કંબલે તમિલ ભાષામાં રામાયણની રચના કરી. આ ઉપરાંત તમિલ ભાષામાં અન્ય પ્રસિદ્ધ સાહિત્ય પણ રચાયું. આ મધ્ય યુગનું સાહિત્ય છે. ભારતીય ભાષાઓનો વિકાસ અને સાહિત્ય કૃતિઓની રચના દિલ્હી સલ્તનત કાળમાં વેગીલી બની. દિલ્હી સલ્તનત કાળ એટલે કે હવે સુલતાનો આવી ગયા હતા, અને એ સુલતાનોના સમયમાં ખૂબ વેગીલી બની, એટલે કે ખૂબ જ વિકસિત થઈ. હિન્દી ભાષાના 2 સ્વરૂપ હતા, વ્રજ, જે વ્રજ ભાષા કહેવાય છે, અને ખડી બોલી. ઘણા બધા કાવ્ય ખડી બોલીમાં પણ આવેલા છે. હિન્દીમાં તમે અભ્યાસ કર્યો હોય વ્યવસ્થિત તો તમને ખબર હશે. તો એ વ્રજ અને ખડી બોલી એ 2 ભાષાઓની અંદર પણ સાહિત્ય રચવાનું શરૂ થયું, વિનિયોગ થવો એટલે કે શરૂ થવું. આ બંને ભાષાઓમાં અનેક ભક્તિ ગીતો રચાયા. બંનેમાં ભક્તિ ગીત એટલે ભગવાન માટેના કે ભજન માટેના ગીતો રચાયા. હિન્દી અને ગુજરાતી ભાષા સાથે મળતી આવતી રાજસ્થાની ભાષામાં વીર ગાથાઓ લખાઈ, કારણ કે મોટા ભાગના વીર પુરુષો, મહાપુરુષો છે એ રાજસ્થાનમાં હતા જ, એટલા માટે ત્યાં વીર ગાથાઓ પણ લખાઈ. એ ગુજરાતી અને હિન્દી બેયને મળતી આવે છે. આલ્હા ઉદલ અને બિસલદેવના રાસો આ સમયની વિખ્યાત વીર ગાથાઓ છે, એટલે કે વીર પુરુષો વિશે લખેલું છે. ત્યારના વીર પુરુષો હતા એના ઉપર આ લખેલું છે. આ ઉપરાંત અન્ય આધુનિક ભારતીય ભાષાઓમાં પણ સાહિત્ય રચવાનું શરૂ થયું. મુલ્લા દાઉદનો ગ્રંથ ચંદ્રાયન એ અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ મનાય છે. અવધની આજુબાજુ જે ભાષા બોલતા, અવધ એટલે અયોધ્યા, એને અવધી કહેવાય છે. એમાં મુલ્લા દાઉદે ચંદ્રાયન લખેલો. આ બધા ગ્રંથના નામ પણ તમારે યાદ રાખવાના છે, યાદ રાખજો એ બરાબર. તો એ સૌથી જૂનો કહેવાય છે. જોકે પ્રાચીન ગ્રંથો પરના ભાષ્યો હજુ પણ આ સમયે સંસ્કૃત ભાષામાં રચાતા હતા. ભાષ્ય મેં તમને કીધું ને, કોમેન્ટ્રી, એટલે કે જૂના ગ્રંથોની કોમેન્ટ્રી મતલબ એની સમજૂતી, એની વિવેચના એ હજુ સંસ્કૃત ભાષામાં જ લખાતા હતા. બાકી લોકલ ભાષામાં પણ લખાવા માંડ્યું હતું. ફારસી ભાષા દિલ્હીના સુલતાનોની રાજભાષા હતી, કારણ કે દિલ્હીના સુલતાનો ત્યાંથી આવ્યા ઈરાન, ઈરાકથી, ત્યારે અહીંયા એની મૂળ ભાષા છે એ ફારસી હતી. તેમાં સાહિત્યની અસર રૂપે અનેક ફારસી શબ્દોનો સમાવેશ ભારતીય ભાષાઓમાં થયેલો જોવા મળે છે. આપણે જ્યારે ગુજરાતી વ્યાકરણ જોયું ત્યારે જોયું હતું ઘણા બધા ફારસી શબ્દો પણ આપણામાં છે, અરબી શબ્દો પણ આપણામાં છે. તો આપણા એ ફારસી ભાષા સુલતાનોની રાજભાષા હતી, એને કારણે એના અમુક શબ્દો આપણામાં પણ જોવા મળ્યા. આ યુગમાં અનેક ઇતિહાસકારો થઈ ગયા. જિયાઉદ્દીન બર્નીએ તારીખે ફિરોઝશાહીની રચના કરી. યાદ રાખજો, તારીખે આવે એટલે સમજી લેવાનું એ ઇતિહાસનો ગ્રંથ છે. તારીખનો મતલબ જ એ છે, તારીખે ફિરોઝશાહી એટલે કે ફિરોઝશાહી વિશેનું આખી વાત હોય એમાં, એટલે ઇતિહાસ હતો.
રચના કરી, જેમાં ખલજી અને તુઘલક વંશના રાજ્યનું વિસ્તૃત વિવરણ કરવામાં આવ્યું છે. અલાઉદ્દીન ખિલજી વિશે તમે સાંભળેલું છે. તુઘલક, એનું નામ મોહમ્મદ કે એવું જ કંઈક હતું. એ તુઘલક વંશ વિશે પણ લખેલું છે, જેણે રાજકીય સિદ્ધાંતો ઉપર ફતવા-એ જહાનદારી નામનો ગ્રંથ પણ લખ્યો. રાજકીય સિદ્ધાંત એટલે કે રાજ કરવા માટેના જે નીતિ નિયમો હોય એના ઉપર એક ગ્રંથ લખ્યો તો ફતવા-એ જહાનદારી. અમીર ખુસરો આ સમયનો સૌથી મહાન સાહિત્યકાર ગણાય છે. આ પણ યાદ રાખજો, અમીર ખુસરો એ સમયનો બરાબર મધ્યકાલીન યુગનો મહાન સાહિત્યકાર છે. તે કવિ પણ હતા, ઇતિહાસકાર પણ હતા, રહસ્યવાદી સંત પણ હતા, જેને વિશે હજી કોઈને ખબર એવી ન હોય એવું રહસ્ય પણ હતું, અને સંગીતકાર પણ હતા. સુપ્રસિદ્ધ હજરત નિજામુદ્દીન ઓલિયા તેના ગુરુ હતા. તેમની મહત્વની કૃતિઓમાં એને કઈ કઈ લખેલી હતી એની વાત કરીએ તો આશિકા, નૂર, સિપિહર અને કિરાતુલ સદાયનનો સમાવેશ થાય છે. આટલી કૃતિઓ લખેલી હતી. આ ઉપરાંત તેમણે અનેક કાવ્ય ગ્રંથોની પણ રચના કરી. તેને પોતાને ભારતીય હોવા ઉપર ગર્વ હતો. એને અભિમાન હતું કે હું ભારતીય છું, ભલે આમ ભારતીય નહોતા મૂળ. તેથી તે ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ ગણાવતો હતો. તેણે પોતાના પુસ્તકોમાં ભારતનું વાતાવરણ, એની સુંદરતા, એની ઇમારતો એટલે કે મકાનો, બિલ્ડિંગો અને એના જ્ઞાન વિજ્ઞાનના પુષ્કળ વખાણ કર્યા છે. એનું વાતાવરણ એટલું સારું હતું, અહીંયાના સુંદર દ્રશ્યો હતા, ઇમારતો સારી હતી, જ્ઞાન વિજ્ઞાન. તે દ્રઢપણે માનતા હતા કે હિન્દુ ધર્મનું સાર તત્વ એટલે આપણે કહીએ ને જે કન્ક્લુઝન એટલે કે બોધ, ટૂંકમાં એન્ડ છેલ્લો જે તત્વ હોય એનો નિચોડ હોય એ અનેક રીતે ઇસ્લામ સાથે મળતું આવે છે. મતલબ કે આમે બધા ધર્મોનું છેલ્લું તત્વ તો બધાનું સરખું જ હોય. તો અહીંયા સાર તત્વ કેનો જે સારાંશ કે આપણે એના જેવો જ છે. તે દિલ્હીની આજુબાજુ બોલવામાં આવતી ભાષાને હિન્દવી કહેતા અને તેને પોતાની માતૃભાષા ગણાવે છે. એટલે કે દિલ્હીની આજુબાજુમાં જે ભાષા બોલતા એને હિન્દવી કહેતા હતા અને તે પોતાની એને માતૃભાષા કહેતા હતા. આ ભાષામાં તેમણે અનેક કવિતાઓ પણ રચેલી છે. તેમણે હિન્દી અને ફારસીને ભેગી કરી દ્વિભાષી ચોપાઈ આવે જે આપણે રામાયણની એની તમે ચોપાઈઓ, તુલસીદાસની ચોપાઈઓને ભણેલા હશો, તો એવી ચોપાઈઓ બે ભાષા ભેગી કરી અને રચેલી, હિન્દી અને ફારસી. એને દ્વિભાષી ચોપાઈઓ કહેવાય છે. અને અમુક દુહાઓ પણ રચ્યા. એમણે શરૂ કરેલા સ્વસ્થ પરંપરા, કારણ કે આ સ્વસ્થ એટલા માટે કહી શકાય કે એને કોઈ પક્ષપાત નહોતો, કોઈ ભેદભાવ નહોતો. પરંપરા તેમના પછી સદીઓ સુધી ચાલુ રહી. હવે ખાસ એક યાદ રાખવાનું છે, અમીર ખુસરો વિશે ટૂંક નોંધ કે ટૂંકો પ્રશ્ન એટલે પ્રશ્ન પણ પૂછાય છે. ઘણીવાર અમીર ખુસરો જોડકું પણ પૂછાય છે, ખાલી જગ્યા પણ પૂછાય, ગમે તે. પણ આ તમારે યાદ રાખવાનું છે. એના ગ્રંથો કયા કયા હતા. જે દિલ્હીની આજુબાજુની ભાષા હિન્દવી હતી એની પણ આપણે વાત કરવાની છે. તો હવે આપણે અહીંથી બાકી રાખીએ છીએ, એ આગળના ભાગમાં જોઈશું. લગભગ આગળના ભાગમાં આ પાઠ આપણે પૂરો થઈ જશે. તો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને જો આ ચેનલને તમે સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો સબસ્ક્રાઇબ કરજો, જેથી અન્ય મિત્રોને પણ સબસ્ક્રાઇબ કરાવજો, જેથી એનો લાભ લઈ શકે, અથવા શેર કરજો જેથી એ પણ લાભ લઈ શકે. હવે બાકી આગળના ભાગમાં આપણે વાત કરશું.